જય માતાજી. મિત્રો, આપને જ્યારે પણ કોઈક ચર્ચા અને જ્યારે કોઈ વાત લઈને ઉપસ્થિત થઈએ છીએ તો એ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે અને આપણને લાગશે કે આટલા જે જાણકારીના શબ્દો છે જીવનમાં આપણને દરેક ક્ષેત્રમાં સહાયરૂપ બનતા જ હોય છે. મિત્રો, હવે હું આપણને દર્શાવું કે મકાન જે આપણું નિર્માણ છે, મકાનમાં આપણું જે વાસ્તુ ખૂણા પ્રમાણે વાસ્તુ આધારિત નિયમ અનુસાર ઈશાન ખૂણો જે હોય છે, ઈશાન ખૂણાને આપણે સ્વચ્છ અને દેવસ્થાનનું એક માધ્યમ નિર્માણ કર્યું છે. તો માનો કે આપણા જીવનમાં ક્યારેય કોઈ સંઘર્ષ અને સમસ્યા આવશે જ નહીં, કારણ કે આપણે ઈશાન ખૂણો એટલે વાસ્તુ પુરુષ જે વાસ્તુદેવ કહેતા હોય છે, એમના જે મુખ, એમના જે શરીરના જે આપણે ભાગ ગણતા હોય એના અંદર જે માથાનો ભાગ છે ઈશાન ખૂણો છે, અને ઈશાન ખૂણાને આપણે યોગ્ય વસ્તુથી ત્યાં નિર્ધારિત કર્યો છે. તો આપણા જીવનમાં પણ ખૂબ જ પ્રગતિ અને ખૂબ જ સફળતાઓ પ્રાપ્ત થશે જ. જય માતાજી.